ઓખા મંડળમાં વરસાદની શરૂઆત થતાં પીજીવીસીએલના વીજપોલ ધરાશાયી થવાનો પ્રારંભ. વીજપોલ ઊભા કરવામાં મોટા પાયે નિયમોને નેવે મૂકીને ભ્રષ્ટાચાર થયાના એંધાણ. ઓખા મંડળના પાડલી આરંભડા વચ્ચેની રોડની બંને બાજુએ વીજપોલની લાઈનો આવેલી છે. આરંભડાથી ચરકલા નવો પહોળો રોડ બનતા નવા વીજપોલ ઊભા કરાયા છે. 2 દિવસ પહેલાના સામાન્ય વરસાદ અને પવનને લીધે ઉપરોક્ત રોડ પરના 7 વીજપોલ જમીન પર ધરાશાયી થઈ ગયા. જમીન પર પડેલા વીજપોલની હાલત જોતા એવું લાગે છે કે આ વીજપોલને જમીનમાં ઊંડો ખાડો ખોદીને મજબૂતાઈથી ખોદવાને બદલે માત્ર તારના ટેકે ઊભો કરેલ હશે. માટીના ભાગવાળી જમીનમાં વીજપોલને પથ્થરો અથવા સિમેન્ટથી મજબૂતાઈ આપવાને બદલે કોન્ટ્રાક્ટરે લોટ પાડીને લાકડા સમાન કામ કર્યું હોય તેવું માલુમ પડે છે. આ ઉપરાંત ધરાશાયી થયેલ વીજપોલની સામેની સાઈડમાં પણ 2 થી 3 વીજપોલ નમી ગયેલ છે. જો વરસાદ અને થોડો વધુ પવન આવે તો આ વીજપોલ ગમે ત્યારે પડી જવાની શક્યતા છે. છેલ્લા થોડા મહિનાઓથી જે રીતે ઓખા મંડળમાં નવા રોડ બને છે તેને નડતરરૂપ વીજપોલને દૂર કરી નવા વીજપોલ ઊભા કરાયા છે. તેમાં કામની ગુણવત્તા અને નિયમોને નેવે મુકાયા છે એ વાત નકારી ન શકાય. પ્રજાની જાનનું જોખમ રહેલું હોય તેવા જોખમી કામોમાં બેદરકારી જણાય ત્યારે ઓખા મંડળની પીજીવીસીએલની કચેરીઓમાં બેઠેલા કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર કે જુનિયર ઇજનેરની કોઈ જવાબદારી ફિક્સ થાય કે નહીં તેવો સવાલ વીજ ગ્રાહકો અને પ્રજામાં ઉઠી રહ્યો છે. આ ઉપરાંત 100 મણનો સવાલ એ છે કે જિલ્લા કક્ષાએ બેઠેલા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરની પણ કઈ જવાબદારી હોય કે નહીં. રિપોર્ટર બુદ્ધાભા ભાટી.